મુન્દ્રા ખાતે કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નોત્સવની તાળામાર તૈયારીઓ આરંભાઈ। મુન્દ્રા મધ્યે શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા આયોજિત 11મા સમૂહ લગ્નોત્સવનું આગામી તારીખ 18/2ના રવિવારે ભવ્ય આયોજન કરાયું છે, જેમાં 9 દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે। રાજપૂત સમાજના મહાનુભાવો સાથે અગ્રણીઓ નવદંપતિને આશીષ આપવા ઉપસ્થિત રહેશે। તે બાબતે શ્રી શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, પ્રમુખ શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સમૂહ લગ્ન સમિતિ તેમજ સમાજના આગેવાનોએ ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાને સંબોધન કર્યું હતું। લખપતથી માંડીને આ બાજુ રાપર તાલુકા સુધી તમામ 10 તાલુકા અને 11મો તાલુકો સાંતલપુર ને સાથે રાખીને આ કાર્ય અમે કરી રહ્યા છીએ। આ સમૂહ લગ્નના મુખ્ય યજમાન પદે મારો પરિવાર એટલે કે સ્વર્ગસ્થ કાનજીબા કુંવરજીબા જાડેજા વિરાણિયા પરિવાર છે અને યજમાન પદે એમ ગણીએ તો મુન્દ્રા તાલુકો આખો યજમાન પદે કહી શકીએ, કારણ કે અન્ય 10 તાલુકા અમારા મહેમાન થઈ અને મુન્દ્રા મધ્ય ઉપસ્થિત રહેશે। આ સમૂહ લગ્નના કાર્યમાં 70 યુગલ જોડાવાના છે, જે નવ દંપતીમાં પ્રભુતાના પગલાં માંડશે। અને સમૂહ લગ્નનો ઉદ્દેશ્ય તો સમાજમાં થતા ખોટા ખર્ચ અને વ્યર્થ જે કાર્યો હોય છે એનામાંથી બચી અને સમાજના ખોટા આર્થિક ભારણમાંથી સમાજને મુક્તિ મળે અને આ સારું એક સરાહનીય કાર્ય જેનામાંથી બીજા પ્રેરણા લઈ અને આ કાર્યમાં જોડાય એ જ મુખ્ય એનું ઉદ્દેશ્ય હોય છે। સમાજના સૌ ભાઈઓ એક મંચ ઉપર આવીને સાથે જમે, એનાથી સંપ અને સંગઠન પણ વધે। આ સમૂહ લગ્નની અંદર આવનારી તારીખ 18ના રોજ સમાજના સર્વે રાજકીય અને મહાનુભાવો પણ હાજર રહેશે। માન્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કિરીટસિંહ રાણા, પ્રદીપસિંહ જાડેજા, આપણા સમાજના યશસ્વી અધ્યક્ષ માન્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જેમના અધ્યક્ષપણે આ કાર્યક્રમ યોજાવાનો છે, ને સાધુ સંતો પણ આશીર્વચન માટે ઉપસ્થિત રહેશે। પૂજ્ય મેઘરાજજી દાદા, કલ્યાણદાસ બાપુ, હરિસિંહજી દાદા, પુરુષોત્તમ ગિરિજી, માતાજી શ્રી દેવીમાં અને મૃદુલા બાબા આશીર્વચન પાઠવશે। તે પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરશે। રાજ્યસભાની અંદર આપણા વાંકાનેર સ્ટેટ કેસરી દેવસિંહ ઝાલા જેઓની વરણી થઈ છે, તેઓનું પણ વિશેષ સન્માનનું આયોજન કરેલ છે। કચ્છના મહારાણી શ્રી પ્રીતિ દેવીજી પોતાની ઉપસ્થિતિ અહીંયા નોંધાવશે અને તેમની સાથે હનુમંતસિંહ બાવા ઓફ કચ્છ એ પણ ઉપસ્થિત રહેશે। ખાસ કરીને જ્યારે આ વખતે આપ જોઈ શકો છો, સમગ્ર ટીમ અને સમગ્ર તાલુકામાં એક વિશેષ પ્રકારનો ઉત્સાહ છે અને સમાજ માટે આ એક અનેરો ઉત્સવ હોય એવો માહોલ સમગ્ર તાલુકાની અંદર છે। સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે મુન્દ્રા મધ્યે। અગાઉ 10 સમૂહ લગ્ન ભુજ ખાતે યોજાયા હતા અને આ પ્રથમ વખત એવું બન્યું છે કે જિલ્લા મથકથી કોઈ તાલુકા મથકે સમૂહ લગ્ન થઈ રહ્યો હોય। સુવિધાઓની વાત કરીએ તો અમે એક સભા મંડપ જ્યાં સભાનું આયોજન થશે, એની બાજુમાં જ ચોરી મંડપ જ્યાં નવ દંપતીમાં પ્રભુતાના પગલાં માંડશે, નવયુગલો। બાજુમાં ભોજન વ્યવસ્થા માટે એક ભોજન મંડપનું આયોજન અને સાથે સાથે જે કરિયાવરનું વિતરણ થશે તો એની વ્યવસ્થા માટે પણ એક અલગથી ડિપાર્ટમેન્ટ બનાવી અને સમગ્ર સમિતિના વ્યવસ્થાની ભાગરૂપે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે। સમાજની જે કુરિવાજો હોય છે અને જે ખોટા ખર્ચના જે હમણાં આપ જોઈ શકો છો કે ભોજન સમારંભની અંદર અને દાંડિયા રાસ જેવા ખોટા ખર્ચા થતા હોય છે, તો સમૂહ લગ્નથી એક માણસો પ્રેરણા લઈને સમાજના એક મંડપની અંદર સમાજના સર્વે ભાઈઓ આમાં જોડાય એવી પ્રેરણા માટે આ કાર્ય યોજાતા હોય છે। કઈ જગ્યાએ અંદર મહારાણા શ્રી પ્રતાપસિંહજી માર્ગ, ગુંદાલા રોડ ઉપર આ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે। અત્યારે 70 સમૂહ જોડલા છે, સમૂહ લગ્નની અંદર જોડાશે। હવે આપ લેખો એટલે 70 દૂને 140 જણા થયા। 140 મંડપના તમે ખર્ચા લેખો, 140 બેન્ડ વાજાના, ઘોડાના, 140 એના જમણવારો લેખો અને લોકોને જે સમાજના લોકોને હાલાકી એકથી બીજે જે આ સમગ્ર જો આયોજનનો ખર્ચો લેખે તો એક લગ્ન પાછળ ઓછામાં ઓછા 5 લાખનો ખર્ચો થતો હોય છે। એટલે 70 ગુણ્યા તમે 5 લાખ કરો એટલે 35 કરોડ રૂપિયાનો ખર્ચો જે થતો હોય, એ ખર્ચને બચાવી અને એક જ માંડવાની અંદર એક જ આખો સમાજ જ્યારે એક મંચસ્થ માંડવાની નીચે પરણતો હોય તો આનાથી માથે વિશેષ આનંદ કઈ હોય કે જે મારા ઘરે કદાચ મહેમાન તમે બોલાવો, દોડી પત્રિકા આપો તો કેટલા આવી શકે? 500, 1000, 2000। પણ જ્યારે એક આ સમૂહ લગ્નની અંદર જ્યારે હજારોની મેદની અંદર સમાજના લોકો આવતા હોય, જ્યારે 10 થી 15,000 લોકો જ્યારે તમારા લગ્નની અંદર, તો આનાથી માથે આનંદ શું હોઈ શકે? એટલે આ રાજપૂત સમાજે જે ભગીરથ કાર્ય જે કરી રહ્યું છે અને આ કાર્યની અંદર જે પણ સહયોગી દાતાઓ આની અંદર છે, ખૂબ મોટી પ્રમાણમાં સમાજના દાતાઓએ અમને
સહયોગ આપ્યો છે તે સૌનો પણ ખૂબ ખૂબ આ તરફથી સમાજ વતી હું એમનો આભાર માનું છું. સમાજને આમંત્રિત કરું છું કે 18 તારીખની અંદર આપ સૌ પોતાના કામ ધંધાની અંદર એક દિવસની પાંખી પાડીને પણ આપણા સમાજના આ યજ્ઞની અંદર આપ જરૂર ચોક્કસ પધારશો, કારણ કે આ એક સમાજનો હવન છે. એટલે આપના ધંધા હોય, રોજગાર હોય ત્યાંથી આપ રજા લેજો, ધંધા હોય તો ત્યાં પાંખી પાડજો અને સમાજની અંદર પધારશો. 18 યાદ રાખજો, 18/2/2024 ના રોજ રવિવારના રોજ રજાનો દિવસ છે. આપ સૌ મુન્દ્રા મધ્ય પધારી અને મુન્દ્રાના જે આયોજનની અંદર આપ સૌ સફળ બનાવવા માટે અહીં પધારશો.